નમસ્કાર, હું સ્નેહલ ઠાકરે, જિલ્લા સદસ્ય આહવા અને પ્રમુખ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ. આજની જે કલંકિત ઘટના બની છે, કલંકિત શા માટે કહું છું? કારણ કે આ કલંક એના લીધે લાગ્યું છે કે 40થી વધુ પત્રકારોને આજે પોલીસ તંત્ર દ્વારા હળદૂત કરવામાં આવ્યા છે અને મેં મારી નજરે જોઈ છે આ ઘટના. તો આ જે ઘટના બની છે એ ખરેખર કલંકિત કહું છું અને એના માટે તંત્ર દ્વારા, પ્રશાસન તંત્ર દ્વારા કે આયોજકો દ્વારા પત્રકારોની તો માફી માંગવી જ જોઈએ. અને એની સાથે સાથે જ્યારે આ મોન્સૂન ફેસ્ટિવલની વાત આવે છે તો આ જે મોન્સૂન ફેસ્ટિવલમાં જે તાઇફા કરવામાં આવે છે, તાઇફા એટલા માટે કહું છું કારણ કે જે પૈસા ખર્ચ્યા છે સ્થાનિકોને, એનાથી કોઈ ફાયદો નથી, સ્થાનિકોને કોઈ રોજગારી મળી નથી. હા, રોજગારી મળશે, અઠવાડિયા પૂરતી મળશે, કોઈ જગ્યાએ સ્ટોલમાં મળશે, પરંતુ એના પછી અઠવાડિયા પછી એ લોકો જતા રહેશે. અને આજની તારીખે અઠવાડિયા પછી જ્યારે તમે જોવા આવશો સાપુતારામાં તો બહારના જે લોકો છે એ લોકો દ્વારા અહીં મોકાની જગ્યા હડપી લેવામાં આવી છે. તો એમાં અહીંના ચીફ ઓફિસરશ્રીને પણ હું સીધો સવાલ કરવા માંગીશ કે જ્યારે તમે મારા ડાંગના લોકો એક લારી લગાવે છે સાપુતારામાં આવીને કે કોઈ અહીં રોડ પર બેસીને કોઈ વસ્તુ વેચે છે ત્યારે પોલીસ દ્વારા એમને ભગાડવામાં આવે છે, નોટિફાઈડ દ્વારા ભગાડવામાં આવે છે, પરંતુ અહીં મોટી મોટી દુકાનો જ્યારે બની જાય છે ત્યારે આ તંત્ર ચૂપ કેમ રહે છે? અને છેલ્લી એક વાત કહીશ કે દર વખતે આ પહેલી વખતની ઘટના નથી, દર વખતે કોઈ પણ સરકારી પ્રોગ્રામ હોય પણ એમાં અધિકારીઓ ભાન ભૂલી જાય છે અને પ્રોટોકોલ જાળવતા નથી. આ અગાઉ પણ મેં જિલ્લા વહીવટી તંત્રને પણ એ અંગે સૂચન કર્યું હતું કે કોઈ પણ પ્રોગ્રામ હોય, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પત્રકારો હોય કે કોઈ પણ આમંત્રિતોનું માન સન્માન જળવાવું જોઈએ. એનાથી વિપરીત આજે અહીં જે જોયું, પ્રત્યક્ષ જોયું, કારણ કે મારે પણ લાઇનમાં ઊભા રહીને ત્યાં ગયો ત્યારે એ લોકોએ અનપેક્ષિત લોકોને સ્થાન આપી દીધું હતું અને જ્યારે જઈને જોયું તો અમને બેસવાની જગ્યા પણ ન હતી. અને જ્યારે જેમ તેમ બેઠા ત્યારે એ અધિકારી દ્વારા પત્રકારો જે વિડીયોગ્રાફી, જે આ સમગ્ર પ્રોગ્રામની ઘટના, જે કાર્યક્રમ નું કવરેજ કરી રહ્યા હતા તો ત્યારે એમનો હાથ ખેંચી લેવામાં આવ્યો છે અને એમને હળદૂત કરવામાં આવે છે. તો ખરેખર આ ફરીથી કઈ કલંકિત ઘટના છે, જે બદલ માફી માંગવી જોઈએ. અને જો કોઈ આવા પ્રોગ્રામ સરકારે કરવા જ હોય તો શા માટે સ્થાનિકોને વિશ્વાસમાં નથી લેવામાં આવતા? અહીં સાપુતારામાં પ્રોગ્રામ કર્યો છે તો સાપુતારાના 2 માણસોને પણ બોલાવીને તમે પૂછ્યું કે શું કરવું છે, શું આયોજન થઈ શકે? કદાચ આનાથી સારો પ્રોગ્રામ થઈ શકે, ઓછા ખર્ચમાં થઈ શકે. દર વખતે લોકોના પૈસા, લાખો નહીં પણ કરોડો રૂપિયાનો જ્યારે ધુમાડો થાય છે અને એની સામે સાપુતારાના લોકો કે સ્થાનિકોને 1 રૂપિયાનો પણ ફાયદો થતો નથી. એ બદલ હું ફરીથી કહું છું કે તંત્ર હવે નહીં સમજે તો આના પછી અમારે આંદોલનના રસ્તે જ ઉતરવું પડે. કારણ કે ગાંધી ચિંધ્યા માર્ગે અમે ઘણી વખત ચાલ્યા છે, પણ આના પછી કોઈ પણ પ્રોગ્રામમાં આવી ઘટના બનશે તો એ આંદોલનનું સ્વરૂપ લેશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રને રહેશે. અને એ જવાબદારી તંત્ર ના લે તો આગેવાની લેવા સ્નેહલ ઠાકરે તો ઊભો જ છે.